પ્રેઝ લોર્ડ, હાલેલુયા. સગળાનું સ્વાગત કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા. પ્રભુના પવિત્ર વચન રોજ વાંચવા, મનન કરવા અને પ્રભુના વચનનો અભ્યાસ કરવો, પવિત્ર આત્માની સંગતિમાં, પ્રકાશમાં આપણને પ્રભુના જે વચન છે એને જાણવા, સત્યતાને પામવું એ દરેક ખ્રિસ્તીની ફરજ છે અને એ જ આપણો ખોરાક છે, પ્રભુના વચન. અને આપણે જ્યારે સંગતમાં રહીએ છીએ, પ્રભુના વચનનું જ્યારે મનન કરીએ છીએ અને આપણી પાસે જ્યારે સત્યતા મળે છે, તો એ કહેવાય છે કે તમારો સંબંધ પ્રભુ સાથે કેટલો ગાઢ છે, તમે કેટલું પ્રભુને સાંભળી શકો છો. અને એટલા માટે આપણે પ્રભુના પાસે રહેવું, પ્રભુના વચનનું મનન કરવું જરૂર છે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આજના દિવસ માટે આભાર માનીએ છીએ, સંગત આપી આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનો અમે વાંચવા માંગીએ છીએ, સાંભળવા, સમજવા, મનન કરવા માંગીએ છીએ. અને પવિત્ર આત્મા તમારા પર અમે નિર્ભર છે. તમે મને સરસ સત્યમાં દોરનાર અમારા દેવ છો, અમારા બાપ છો. અમને સત્યતામાં ચલાવો, અમારા પર અમને મદદ કરો. દરેક સાંભળનારને, જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને, તમારા વચનને પ્રેમ કરનારા દરેકને, વિશ્વાસી ભાઈ બહેનોને, સંતોને માટે અમે આભાર માનીએ છીએ. દરેકને કૃપા આપજો. અમને તમારા પ્રકાશની જરૂર છે. સહાય કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને આશીર્વાદ આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપો. પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ ગોડ. ગુડ મોર્નિંગ. પ્રેઝ ગોડ. હવે પ્રેક્ટિકલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ અને આ છે પ્રેક્ટિકલનો પુસ્તકનો 12મો અધ્યાય. અને આપણે ગયા દિવસોમાં શેતાનના વિશે જોઈ ગયા. શેતાનને આકાશમાંથી ફેંકવામાં નતો આવ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આયા પછી એ જગતના અધિકારીને કાઢી નાખવામાં પછી આવ્યો. અને એ પહેલા આકાશમાં શેતાનનું રાજ્ય સ્થપાઈ ગયું. એ પહેલા તો એ દેવના જે દૂતો હતા એમની સાથે અવર જવર કરતો હતો અને ત્યાં સુધી એને ત્યાંથી કાઢવામાં નતો આવ્યો. બીજા આકાશમાંથી એને કાઢવામાં નતો આવ્યો. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા ત્યારબાદ, જેમ પ્રભુ કીધું યોહાનની સુવાર્તા 12મા અધ્યાયમાં 31મી કલમમાં, કે હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે, હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. એ સમયમાં ત્યારે એ ઘટના બની જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા. ત્યારબાદ આ જગતના જે જ્ઞાની કહેવાતા, આ જગતના જે અધિકારીઓ કહેવાતા, તેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારવાના જે નુકસાન છે એનું એમને ખ્યાલ નહોતું. અને એટલા માટે લખ્યું છે કે આ જગતના અધિકારીને જો એ જ્ઞાનનું ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધ સમય ન જડત. પણ જડીને તેઓએ જે ભૂલ કરી અને એને પરિણામે જગતના અધિકારીને કાઢી નાખવામાં આવ્યો. અને ત્યાંથી હવે આ 12મા અધ્યાયમાં જે જોઈએ છે કે આકાશમાં યુદ્ધ ચાલ્યું અને મિખાએલ ને તેના દૂતોને, જે શેતાન છે ને તેના દૂતો, એના વચ્ચે લડાઈ પણ ચાલી. પ્રેક્ટિકલ 12મો અધ્યાય 9મી કલમ. ત્યાં લખેલું છે 9મી કલમમાં, એ મોટો અજગર, લાલ અજગર, અને ત્યાં શબ્દ છે એ દુષ્ટ આત્મા, શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે. આજે પણ આખું જગત એ ભમાઈ ચૂકેલું છે. દરેક આ પ્રેક્ટિકલના પુસ્તકને વાંચવા માંગે છે, સાંભળવા, સમજવાનો પ્રયત્ન કરે છે. પ્રભુની કૃપામાં આપણે પ્રકાશ પામીએ છીએ. થોડા થોડા આપણને સમજણ પણ પડે છે અને દરેકને પ્રભુ કૃપા આપે છે અને એ પ્રમાણે દરેક એને સમજવાનો પ્રયત્ન કરે છે. અહીંયા લખ્યું છે એ જે 9મી કલમમાં કે આ એ મોટા અજગરને, એટલે જૂનો સર્પ, જે દુષ્ટ, જે શેતાન, જે દુષ્ટ આત્મા કહેવાય છે, દુષ્ટ કહેવાય છે, તે જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યો. તો આપણે ગયા દિવસોમાં જોઈ ગયા કે શેતાનને આકાશમાંથી પૃથ્વી પર નતો ફેંકવામાં આવેલો, પણ આ 12મા અધ્યાયમાં જે જોઈએ છે પહેલી કલમમાં, 12મો અધ્યાય પહેલી કલમ આપણે જેમ વાંચીએ એ પ્રમાણે, કે મેં જોયું એટલે જે ઘટના બનવાની છે એ જોયું. તો એ ઘટના બની કે આકાશમાંથી શેતાનને ફેંકવામાં આવશે, એ ઘટના બનશે. અને એ યોહાને એને જે પ્રભુ કૃપા આપી એમાં એ જોઈ શક્યો કે મેં શેતાનને આકાશમાંથી પડેલો એને ફેંકવામાં આવ્યો. પ્રેક્ટિકલ 9મો અધ્યાય તેની બીજી કલમ, ત્યાં લખેલું છે, જ્યારે ચોથા દૂત, 8મા અધ્યાયની અંતિમ કલમમાં છે કે ચોથો દૂત વગાડે છે ત્યારે કડવો દણો, તારો એને ફેંકવામાં આવે છે. અને 9મા અધ્યાયમાં આપણે બીજી કલમમાં પ્રેક્ટિકલ 9:2માં વાંચીએ છીએ, 5મા દૂતે ગુજરાતીમાં વાંચીએ છીએ
જ્યારે પાંચમા દૂતે વગાડ્યું ત્યારે મેં એક તારો આકાશમાંથી પડેલો જોયો. તો એ કયો તારો પડેલો હતો? કે જે પડેલો હતો ચોથા દૂતે વગાડેલું એ પડેલો હતો. ચોથા દૂતે જયારે વગાડ્યું ત્યારે પડેલો હતો. ચોથા દૂતે વગાડ્યું ત્યારે શું હતું? 8મો અધ્યાય તેની 12મી કલમ. ગુજરાતીમાં વાંચીએ. પછી ચોથા દૂતે વગાડ્યું, માફ કરો, કડવો દણો તારો 10મી કલમ. પછી ચોથા દૂતે વગાડ્યું. હા, વાંચો. કડવો દણો વાંચો. 11મી કલમ વાંચો. અહીંયા લખ્યું છે તારો પડ્યો. કયો તારો છે? ગુજરાતીમાં લખ્યું છે, બહુ સરસ, કડવો દણો તારો પડ્યો. કઈ ક્યારે પડ્યો? તો કે લખ્યું છે ચોથા દૂતે વગાડ્યું ત્યારે. અને હવે 9મો અધ્યાય બીજી કલમમાં વાંચે છે કે 5મા દૂતે જયારે વગાડ્યું ત્યારે મેં કંઈક જોયું, પણ જે તારો પડેલો હતો ચોથા દૂતે વગાડ્યું ત્યારે, જે દૂતે ચોથા દૂતે વગાડ્યું ત્યારે કડવો દણો તારો જે પડ્યો હતો આકાશમાંથી, જેને આખા પાણીને કડવા કરી નાખેલા, બધાને ભ્રમિત કરી નાખેલા, બધાને કડવા કરી નાખેલા, દેવના વિરુદ્ધ કરી નાખેલા, અને કડવું બોલવું, શ્રાપ પાત્ર વાત કરવી, બધાનું અહિત વિચારવું, એ આખા દુનિયામાં ભમાઈ ગયેલા બધા ઈશ્વરને ઓળખવામાં નિષ્ફળ ગયા. એ ચોથા દૂતે જયારે વગાડ્યું ત્યારે બધા જ કડવા થઈ ગયા. અને 9મો અધ્યાય બીજી કલમમાં લખ્યું છે 5મા દૂતે જયારે વગાડ્યું તો જે દૂત કડવો દણો જે તારો જે આકાશમાંથી પડેલો એ મેં જોયો તો એને કૂચીઓ આપવામાં આવી. 5મા દૂતે જયારે વગાડ્યું તો એને કૂચીઓ આપવામાં આવી. કયા દૂતને? કે જે ચોથા રણશિંગડામાં દૂત પડેલો. તો એ તારો, મોટો તારો જે પડેલો, એને કૂચીઓ આપવામાં આવેલી. તો અહીંયા આપણે જે પ્રેક્ટિકલ 12:9 વાંચીએ છે કે મેં એ તારાને પડતા જોયો કે જે ચોથા રણશિંગડા વાગવાનો હતો. એ ચોથું રણશિંગડું જે વાગવાનું હતું એ અહીંયા સ્પષ્ટ કરે છે યોહાન કે એ તો કોણ છે? આખા જગતને ભમાવનાર. એ કોણ છે? દુષ્ટ આત્મા. કોણ છે? જૂનો સાપ. જૂનો સાપ એટલે જેના સંબંધમાં હવા અને શૈતાન સાથે જે શ્રાપની વાત પ્રભુએ કરી. ઉત્પત્તિ તેના 3 અધ્યાય 15મી કલમમાં, સ્ત્રી તારી અને આ સાપ જે છે જૂનો સાપ, એના વચ્ચે હું વેર કરાવીશ અને તે તારું માથું છૂનશે ને તું એની એડી છૂનશે. એ વાત આપણને ત્યાં પ્રેક્ટિકલ, માફ કરો, ઉત્પત્તિ 3 અધ્યાય તેની 15મી કલમમાં આપણે વાંચીએ છીએ. ગુજરાતીમાં તારી સાપને પ્રભુ કીધું તારી. અહીંયા શબ્દ જે આપણે 12મો અધ્યાય 9મી કલમ વાંચ્યું, કોણ? તે એ જૂનો સાપ. જૂના સાપ વિશે અહીંયા જે વાત છે, જૂનો સાપ એ કોણ? કે જે એદન વાડીમાં ભમાવતો હતો. હવા પહેલી હતી કે જેને ભમાવવામાં આવી. અને એટલા માટે પાઉલ પણ કહે છે 11મા અધ્યાયમાં 2 કોરિન્થીમાં કે તે ભમાવનાર કે જેને હવાને ભમાવી. મને બીક લાગે છે કે તમને પણ ના ભમાવી દે, તો પસંદ કરેલાને પણ ભમાવી શકે એવી શક્તિ ધરાવનાર આ જે છે અજગર, જે ગરડો સાપ, એને ફેંકવામાં આવ્યો. પ્રેક્ટિકલ 12મો અધ્યાય 9મી કલમ. મોટો અજગર એટલે ગરડો સાપ, દુષ્ટ અને શૈતાન કહેવાય છે. પ્રેક્ટિકલ 11મો અધ્યાય 7મી કલમ. એ શું કરે છે? તો એ ઊંડાણમાંથી જે શ્વાપદ નીકળે છે એને ઉઘાડે છે, એને બહાર લાવે છે. પ્રેક્ટિકલ 9:11. પ્રેક્ટિકલ 9:11. ઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે અને તેનું નામ હિબ્રુ ભાષામાં અબદોન અને ગ્રીક ભાષામાં અપોલોન છે, એટલે સંહારક છે. તો જે ઊંડાણનો દૂત છે એને કાઢવાની કૂચીઓ આપણે જેમ જોઈ ગયા 9મો અધ્યાય તેની 2 કલમ પ્રેક્ટિકલ 9:2 કે કૂચીઓ આપવામાં આવી. જે દૂત ઉપરથી પડ્યો ત્યારબાદ ખ્રિસ્ત વિરોધી આવે છે, જે ઊંડાણનો દૂત અને જે રાજા કહેવાય છે, જે ઊંડાણનો રાજા કહેવાય છે, એને બહાર લાવનાર જે છે એ આ છે, જે શૈતાન અથવા તો જે આપણે કહીએ છીએ અજગર. અજગરે
સ્વાપદને બહાર લાવે છે. કેમ લાવે છે? તો આપણે ગયા દિવસોમાં જોઈ ગયા પ્રકટીકરણ 11:7 એ ઊંડાણમાંથી જે સ્વાપદ નીકળે છે એને લાવનાર કોણ છે? તો આપણે 9મો અધ્યાય બીજી કલમ જોઈ ગયા. એમાં લખેલું છે ઊંડાણમાં ની કૂચીઓ જે અજગરને આપવામાં આવી, જે તારાને આપવામાં આવી, અને એને ઊંડાણની કૂચીઓથી જે અંદરથી જે નીકાળ્યા એમાં આ જે અપોલોન અથવા અબ્દોન કહેવાય છે સંહારક, એ રાજાને બહાર કાઢ્યો. અને પ્રકટીકરણ 11:7 આપણે વાંચ્યું, ગયા દિવસોમાં વાંચ્યું, જે સ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે બંને સંતો સામે લડવાનો છે અને તેઓને હરાવી દેશે અને તેમને મારી પણ નાખશે. તો આ જે આકાશમાંથી જે શૈતાન છે અને જે અજગર છે એને ફેંકવામાં આવવાનો છે. અને ત્યારબાદ એ સ્વાપદને, ખ્રિસ્ત વિરોધીને અને જે બે સંતોને મારી નાખ્યા એ બહાર નીકળવાનો છે. 13મો અધ્યાય પહેલી કલમ. પછી મેં એક સ્વાપદને, મેં એ જ સ્વાપદને, અહીંયા એક નહીં પણ તે એ જ સ્વાપદને મેં જોયું, સમુદ્રમાંથી નીકળતા જોયું, અને તેને 10 શિંગડા અને 7 માથા હતા, અને તેના શિંગડા પર 10 મુગટ હતા. અને ચોથી કલમમાં, અને અજગર અને સ્વાપદની દુનિયાએ આરાધના કરી. ચોથી કલમ, અજગરે સ્વાપદને અધિકાર આપ્યો અને એટલા માટે રહેનારા જેટલા પણ હતા તેઓએ તેની પણ આરાધના કરી. અજગરની તો દુનિયા કરતું હતું, અજગરને તો દુનિયાને ભમાવેલા જ હતા, પણ સાથે સાથે જ આ સ્વાપદ નીકળવાનું છે એની પણ આરાધના લોકો કરવાના છે. આજની તારીખમાં ખ્રિસ્ત વિરોધીને કોઈ ઓળખતું નથી. હાલની તારીખમાં કોણ છે સ્વાપદ એને કોઈ ઓળખતું નથી. પણ જે સમયે અજગર અધિકાર આપશે એ સમયે, અથવા અજગર જે એને બહાર લાવશે એ સમયે જ એન્ટીક્રાઇસ્ટ અથવા તો જે સ્વાપદ છે એનું ભજન એ સમયમાં ઓળખાણ થશે અને ત્યારબાદ લોકો એને ભજશે. 13મો અધ્યાય 11મી કલમ. પછી મેં બીજું પૃથ્વીમાંથી એક સ્વાપદ જોયું, બીજા એક સ્વાપદને નીકળતા જોયું, અને તેને હલવાના જેવા 2 શિંગડા હતા, અને અજગરની પેઠે તે બોલતું હતું. તો અહીંયા આપણે જે પ્રકટીકરણ 12મો અધ્યાય 9મી કલમમાં જોયું, એને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો. આ ઘરડા સાપને ફેંકવામાં આવ્યો, અને એ જે કામ કરે છે એના વિશે મેં તમને કીધું કે શું કામ ફેંકવામાં આવ્યો. તો એ એટલા માટે ફેંકવામાં આવ્યો કે તે ચાહે એને બહાર લાવીને લડે. કારણ કે 2 સેવકો જે છે જે ઇઝરાયલને બચાવવા માટે આવેલા છે, ઉદ્ધારકો ઇઝરાયલમાંથી, સિયોનમાંથી જો ઉદ્ધાર કરનાર આવશે. રોમનના પત્રમાં 11મા અધ્યાયમાં જેમ લખેલું છે 26મી કલમમાં કે ઉદ્ધારકર્તાઓ આવશે. રોમન પત્ર તેનો 11મો અધ્યાય તેની કઈ કલમ છે? વાંચો. 24મી કલમ. કઈ કલમ છે ગુજરાતીમાં? 26મી કલમ. ના, મેં ગુજરાતીમાં બોલ્યો સિયોનમાંથી. કઈ કલમ છે? 26મી. વાંચો. સિયોનમાંથી ઉદ્ધાર કરતા આવશે. તો સિયોનને બચાવવા માટે, યરુશલેમને અથવા પ્રભુના લોકોને બચાવવા માટે ઉદ્ધાર કરતા આવશે. હવે આ કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ભવિષ્યવાણી નથી, પણ આ તમામ ઇઝરાયલ તાણ પામશે એની વાત છે. તો ઉદ્ધારકો ઇંગ્લિશમાં છે ડિલિવર્સ, એટલે જે ઉદ્ધાર કરતાઓ છે એ શબ્દ વપરાયો છે. ઉદ્ધાર કરતા નહીં, પણ શબ્દ શું છે? ઉદ્ધાર કરનારા. ઉદ્ધાર કરનારા બહુવચનમાં શબ્દ છે. ઉદ્ધાર કરનારાઓ આવશે અને તેઓ તમામ ઇઝરાયલને બચાવશે. તો જે શૈતાનને ફેંકવામાં આવવાનો છે એ પહેલા આ ઇઝરાયલ એ ગર્ભવતી અથવા તો આ સ્ત્રી જે છે એ ગર્ભવતી ક્યારે થશે? જ્યારે આ ઉદ્ધારકર્તાઓ આવશે. જૂના કરારમાં કેટલી બધી જગાએ આ ઉદ્ધારકર્તાઓ માટે એક પવિત્ર બીજા પવિત્રને કહ્યું, અથવા તો જે મેમનો હતો
જે મેઢો હતો એના 2 શિંગડાની વાત પણ લખેલી છે. તો આ જે ઇઝરાયલ છે એ બચવા માટે, ગર્ભવતી થાય માટે જ આ સંતો આવવાના છે. અને સંતો જેવા આવશે અને શૈતાનને બહુ જ તકલીફ પડશે કે હવે ઇઝરાયલ બચવા માંગે છે, ઇઝરાયલમાં ઉદ્ધારકો આવી ગયા છે અને હવે મારે કશું કરવું પડશે. અને એટલા માટે જ તે પૃથ્વી પર એને ફેંકવામાં જ્યારે આવ્યો, આકાશમાં લડાઈ જાગી, પણ એ પૃથ્વી પર આવે છે અને એનો મકસદ એ છે કે હવે હું આ યરુશલેમને બરબાદ કરી નાખું અને આખા જગતને જે ભમાવે છે તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો. અને એનું કામ રહેશે કે જે સ્વાપત છે એને બહાર કાઢશે. સ્વાપત કોણ? કે જે રાજા કહેવાય છે, જે સંહારક છે, જે તીડોનો રાજા છે, જેટલા પણ પેટાળમાં છે એને શિર બનાવવામાં આવશે, એમના ઉપર અધિકાર એને આપવામાં આવશે, ખ્રિસ્ત વિરોધીને. અને બધા જ એ ખ્રિસ્ત વિરોધી સ્વાપદને ભજન કરશે, એટલે એની બધા આજ્ઞા માનશે. અને ત્યારે આ જે ઇઝરાયલ છે, જે બચી ગયા છે 1,44,000 સંતો, તેઓ એક નર બાળક તરીકે આપણે ગયા દિવસમાં જોઈ ગયા, એક સ્ત્રીને નર બાળક અવતર્યું, એને ગળી જવા માટે એ આ જે અજગર છે એ હવે ઉભો થશે. 10મી કલમ પ્રકટીકરણ 12:10. ત્યારે મેં આકાશમાં મોટી વાણી સાંભળી, હવે તારણ સામર્થ આપણા યહોવા દેવનું અને તેના જે ખ્રિસ્ત છે એનું સામર્થ, એનું અધિકાર આવ્યો છે. અને જે આપણા ભાઈઓ પર રાત દિવસ દોષ મૂકતો હતો એને પૃથ્વી પર ફેંકવામાં આવેલો છે. એટલે આકાશો આનંદ કરો. 10મી કલમ. હવે ત્યારે મેં આકાશમાં મોટી વાણી બોલતા સાંભળી, હવે તારણ, પરાક્રમ અમારા દેવનું રાજ્ય તથા તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યો છે. તો ક્યારે અધિકાર આવ્યો? ક્યારે અધિકાર આવ્યો? દેવનો અધિકાર, ખ્રિસ્તનો અધિકાર ક્યારે આવ્યો? તો કે છે જ્યારે શૈતાનને જે ભમાવે છે આખા જગતને, રાત દિવસ દોષ મૂકે છે, જૂનો સાપ, દુષ્ટાત્મા, શૈતાન કહેવાય છે, એ બધી ઓળખાણ અહીંયા આપણે 12મા અધ્યાયમાં જોઈએ છે. તો શૈતાનને ફેંકવામાં આવ્યો. અને 11મી કલમ લખી છે, અને પણ શું થયું? જે લોકો પૃથ્વી પર હતા તેઓએ હલવાના લોહીથી અને પોતાની સાક્ષીથી પોતાના જીવને પણ વાલા ન ગણ્યા અને આ શૈતાન પર જય પામ્યા. લોકો જે નર બાળક અવતરી ગયું છે એ લોકો જય પામે છે. 12મી કલમ. અને એવું કહેવામાં આવ્યું, આકાશો આનંદ કરો, કેમ કે શૈતાન અને આનંદ કરો, પણ પૃથ્વી પરના રહેનારાઓને અફસોસ, કેમ કે શૈતાન હવે પૃથ્વી પર આવ્યો છે, તે જાણે છે, તેના માટે થોડો સમય રહેલો છે. તો અહીંયા 12મી કલમમાં જોઈએ છે કે શૈતાનનો સમય ની વાત છે. અને શૈતાન પૃથ્વી પર આવ્યો એટલે હવે આકાશમાં એને કોઈ પણ સ્થાન નહીં. હવે પૃથ્વી પરથી એ પોતાની સત્તા ચલાવશે. 13મી કલમ. જ્યારે અજગરે જોયું મને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, ત્યારે જે સ્ત્રીને નર બાળક અવતરેલો, હવે આ સ્ત્રીને સતાવે છે. અને જે ઉત્પત્તિ 3:15 લખેલું છે, સ્ત્રી તારી, સાપ તારી અને સ્ત્રીના વચ્ચે વેર કરાવીશ. અને અહીંયા જોઈએ છે આ સ્ત્રી પર ગુસ્સે થયો. પહેલા શૈતાનને ખબર નથી કે સ્ત્રી પર ગુસ્સે થવાનું, સ્ત્રી સાથે યુદ્ધ કરવાનું, એને ખબર નથી અને હવાને માનતો હતો. પછી આગળ જતા જેટલા બી સ્ત્રીઓ આવી એ દરેક પર એનો ગુસ્સો હતો અને એને લાગ્યું કદાચ આ સ્ત્રી છે જેના સાથે મારે વેર કરવાનું છે. પછી બાળકો થવા લાગ્યા અને એ યુદ્ધ કરવા લાગ્યો. એને લાગ્યું કદાચ આ સ્ત્રી છે અથવા આ સ્ત્રી હશે, એનો દીકરો મારું માથું છૂંદશે. અને શૈતાન રાહ જોયા કરતો હતો. એને ખબર નહીં કે કઈ સ્ત્રી છે કે જેનું બાળક અવતરશે અને મને બહુ જ તકલીફ પડશે. એવા કયા લોકોને પેદા કરવાની છે સ્ત્રી, કયા છોકરાને પેદા કરવાની છે કે જે મને હેરાન કરશે. તો અહીંયા જે સમય બનવાનો છે 12મા અધ્યાય 13મી કલમમાં, અજગરને ખબર પડી મને ફેંકવામાં આવ્યો છે,
ત્યારે તે સ્ત્રી પર જેને નર બાળક અવતરેલો એના પર ગુસ્સે થયો. 13મી કલમમાં છે સ્ત્રી પર ગુસ્સે થયો. તો આ બની ગયેલી ઘટના નથી, આ મરિયમ નથી કે નહીં આ મંડળી, પણ આ નર બાળક જેને અવતરે છે એ તો 1,84,000 સંતોની જે માં એટલે ઇઝરાયલ છે, અને આ ઇઝરાયલ પર આ અજગર ગુસ્સે થયો. 14મી કલમ, પણ આ સ્ત્રીને ગરુડની 2 પાંખ આપવામાં આવી, એને મદદ કરવામાં આવી. ગરુડની 2 પાંખથી તે લઈને કે છે તે અરણ્યમાં નાસી જાય, સ્ત્રી નાસી જાય, સ્ત્રી સંતાઈ જાય, સ્ત્રી બચી જાય. અને તેનું પોષણ કરવા માટે કે છે એટલે જે સમય બાકી છે એ લખ્યું છે કાળ, કાળો અને અડધો કાળ. સાપથી બચવા માટે આ અહીંયા જોઈએ 14મી કલમ, તે સ્ત્રીને મોટા ગરુડની 2 પાંખો આપવામાં આવી, જેથી આ યોહાન જુએ છે દર્શનમાં કે સ્ત્રીને જોઉં છું, અજગરને જોઉં છું, અજગર ગુસ્સે થયો છે, સ્ત્રીને ગરુડની 2 પાંખ મળે છે અને આ સ્ત્રી નાસી જાય છે. અને જુએ છે કે ક્યાં સુધી નાસે છે, તો કહે છે કાળ, કાળો, અડધો કાળ, વર્ષ, 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 અડધું વર્ષ, એમ અહીંયા સમય જુએ છે. અને કહે છે કેમ નાસે છે, તો કહે છે કે અજગરના આંખથી, અજગરના ગુસ્સાથી, અજગરથી બચવા માટે એ નાસે છે. 14મી કલમ, તે સ્ત્રીને મોટા ગરુડની 2 પાંખ આપવામાં આવી કે જેથી તે સાપ જે ગુસ્સે થયો છે એની નજર આગળથી આ સ્ત્રી નાસી જાય, અરણ્યમાં પોતાને નિમેલે ઠેકાણે ઉડી જાય અને તૈયા રહે સમયો તથા અડધા સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે અને સાપથી બચી જાય. એટલા માટે આ ચિત્ર અહીંયા યોહાન જુએ છે. એને જે દર્શન જુએ છે અથવા તો એને જે લખાવવામાં આવે છે, આવું લખાવવામાં આવે છે કે આ સ્ત્રીનું હવે શું થશે, પણ સ્ત્રી નાસી જશે અને સ્ત્રીને બચવા માટે ગરુડની 2 પાંખો એ જુએ છે. હવે આ 2 ગરુડની પાંખો ઘણા લોકો ભાષાંતર કરનારા એ ગયા સમયમાં જે ઘટના બની ગઈ 1914 ના જે સમયને એ બધી વાતો કરે છે લોકો કે જે સમયમાં ઇઝરાયલ પાછું એકઠું થયું અને એક દેશ એમનો બન્યો, એમને દેશ એલાન કરવામાં આવ્યું, સેકન્ડ વર્લ્ડ વોર કહીએ. એ સમયમાં જે બધું થયું એમાં બચી ગયા, ઇઝરાયલ બચી ગયા, ગરુડની 2 પાંખો, એમ બધી વાતો લોકો કરે છે. ઘટના એ બની ગઈ એવું કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પછી ઇઝરાયલ જે સ્થપાયું એની વાત લોકો કરે છે, પણ આ સંતાઈ ગયું એવું લોકો કહે છે. ઘણા લોકો કહે છે એક સમય આવવાનો છે, એ સમયમાં જે ઈગલ અથવા તો જે ગરુડ છે એ જે સિમ્બોલ છે એ તો અમેરિકા છે અને અમેરિકા એને સપોર્ટ કરશે, અમેરિકા એને બચાવશે, અમેરિકા એને સંભાળશે ઇઝરાયલને, એવી પણ લોકો વાત કરે છે. હવે અહીંયા જે જોઈએ છે ગરુડની 2 પાંખ, ગરુડની 2 પાંખ આપવામાં આવી. ગરુડને દેવ સાથે પણ સરખાવવામાં આવે છે. જે 4 પ્રાણી આપણે જોઈએ છે જે પ્રભુની આગળ નમતા હતા, એ 5મા અધ્યાય કદાચ વાંચો પ્રકટીકરણમાં, અથવા તો 6ઠા અધ્યાયમાં પણ છે કે 4 પ્રાણી વારાફરતી બોલતું હતું. પહેલું પ્રાણી બોલ્યું અને ઘોડો આવ્યો, બીજું પ્રાણી બોલ્યું, ઘોડો આવ્યો. તો આ જે પ્રાણીઓ છે એમાં એક ગરુડ જેવું બી એક પ્રાણી છે અને દેવ સાથે સરખાવવામાં આવે છે. જેમ યોહાનની સુવાર્તા જે છે એ દેવ, ઈસુ ખ્રિસ્ત દેવ છે એવું પ્રગટ કરવામાં આવે છે કે આદિમાં શબ્દ હતો અને શબ્દ તો દેવ હતો. અને બીજું માગથી જે છે એ રાજા તરીકે પ્રભુ ઈસુને પ્રગટ કરે છે, એટલે સિંહનું પ્રતીક બતાવવામાં આવે છે. માર્ગ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સેવક તરીકે, બળદ તરીકે એને પ્રગટ કરે છે. અને લૂક જે સુવાર્તા છે એ કહેવાય છે કે એ માણસનું એક આકાર જે જોયો, 4 પ્રાણી, એકનું મોં કે છે સિંહ જેવું, બીજું મોં તો કે છે કે મેં જોયું તો બળદ જેવું, ત્રીજું મોં એનું જોયું તો માણસ જેવું, અને ચોથું જે જોયું એ ગરુડના જેવું. તો લોકો આ પ્રમાણે કે છે કે આ ગરુડ ને લોકો અમેરિકા સાથે સરખાવે છે.
ઘણા ગરુડને હઝીકેલના પુસ્તકમાં બી મોટા ગરુડની વાત પણ લખેલી છે, અને એ તો બાબિલોનમાં ગયા એની એ વાત છે. પણ અહીંયા જે ગરુડ છે એનો અર્થ કરીએ છીએ કે દેવ આ પોતાની પાંખો તળે કે છે આ ઇઝરાયલને બચાવવાનો છે. અને એ દેવ ઝકારિયા 5મો અધ્યાય તેની પહેલી કલમમાં છે. તો મેં જોયું, આંખો ઊંચી કરીને કે છે, મેં જોયું એક ઓળિયું ઉડતું આવ્યું. વાંચો 5મો અધ્યાય પહેલી કલમ. ત્યારે મેં મારી આંખો ફરીથી ઊંચી કરી, ઝકારિયા કે છે, જોયું, મેં ઓળિયું ઉડતું તું જોયું. અને તેણે મને પૂછ્યું, બોલ ઝકારિયા, તને શું દેખાય છે? અને મેં ઉત્તર આપ્યો, હું એક ઓળિયું જોઉં છું જેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે. ત્રીજી કલમ. ત્યારે તેણે મને કહ્યું, એ તો આખા દેશ પર ફરી વળનારો શ્રાપ છે, કેમ કે ચોરી કરનાર દરેક માણસને મેં જોયો એમ તેને ઝાટકી કાઢવામાં આવશે, અને જૂઠા સોગંદ ખાનારાઓ દરેક માણસ અહીંથી કાપી નાખવામાં આવશે, ઝટકી નાખવામાં આવશે. ચોથી કલમ. અને સૈનોનો દેવ યહોવા શું કહે છે? હું તેને મોકલી દઈશ, અને તે ચોરના ઘરમાં અને મારા નામના જે જૂઠા સમ ખાય છે, અને એ શ્રાપ પ્રવેશ કરશે, અને તે એમના ઘરમાં એ શ્રાપ રહેશે. લાકડા, પથ્થર બધું જ ભસ્મ કરશે. પછી મારી સાથે વાત કરનાર દૂતે આગળ આવીને કહ્યું, હવે તારી આંખો ઊંચકીને આજે બહાર આવે છે, હવે આ તું જો શું છે આ બહાર આવે છે તે. મેં પૂછ્યું, આ શું છે? તેણે મને કહ્યું, આજે બહાર આવે છે એ એફા છે, એટલે એક માપ છે. વળી તેને મને કહ્યું, આખા દેશમાં તેની પ્રતિમા એ છે. પછી જુઓ, સીસાનું એક તાલંત એટલે વજન ઉપાડી લેવામાં આવ્યું. એટલે એફા એટલે જે બાસ્કેટ હતી એના અંદર એક સ્ત્રી બેસેલી, બાસ્કેટમાં સ્ત્રી બેસેલી મેં જોઈ. અને તેણે મને કહ્યું, આ દુષ્ટતા છે, અને એને મને એફાની વચ્ચોવચ નાખી દીધી. અને પેલું સીસાનું કાટલું મેં એના મોં પર જોયું, મોં પર નાખ્યું. પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું, બે સ્ત્રીઓ બહાર આવી, એમની પાંખોમાં પવન હતો, અને તેઓની પાંખો બગલા શબ્દ છે, બગલાની પાંખો જેવી હતી. એફાની પૃથ્વી અને આકાશના વચ્ચે ધરી રાખ્યું એવું મેં જોયું. 10મી કલમ. ત્યારે દૂતને મેં પૂછ્યું, આ શું છે? અને ક્યાં લઈ ગયા? 11મી કલમ. કહ્યું, સિનાર દેશમાં ત્યાં એના માટે ઘર બાંધ્યું છે, અને જયારે તૈયાર થઈ જશે એને ફરીથી એને સ્થાપવામાં આવશે. સારું, તો અહીંયા જે જોઈએ છે કે અહીંયા ઉંચકીને લઈ જવામાં આવે છે, સંતાડવામાં આવે છે, અને અહીંયા સિનોરમાં આ બધી ઘટના આ જૂના કરારની વાત છે. અને આ પણ એક માર્મિક વાત છે, એના તરફ આપણે નથી જતા, પણ હું એ વાત કહેવા માંગુ છું કે જે ઉંચકીને લઈ જવામાં આવે છે, કોઈ જગ્યાએ મૂકવામાં આવે છે, એ જૂના કરારમાં પણ આપણે જોઈએ છે. સિનાર દેશમાં આ સ્ત્રી જોઈએ છે, એક સ્ત્રી છે, અને બીજી બે સ્ત્રી પણ છે એવું જોઈએ છે. સંભાળવા માટે જોઈએ છે, જ્યાં સુધી તૈયાર ન થાય ત્યાં સુધી સંતાડવામાં આવે છે, એ વાતને વાંચીએ છીએ. ગીત શાસ્ત્ર 91 અધ્યાયમાં લખ્યું છે કે દૂતો તને ધરી લેશે, રખેને તારો પગ પથ્થર પર અફડાય.
દૂતોને તે મોકલશે અને તે તને બચાવશે. કે લખેલું છે જેમ 91 અધ્યાયમાં ગીત શાસ્ત્રમાં પહેલી કલમમાં છે. શું શબ્દ છે? પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. અને છાયામાં રહેશે એટલે સુરક્ષિત રહેશે. અને આગળ જોઈએ છે કે દૂતોને તે મોકલશે અને તે તને ધરી લેશે, બચાવી લેશે. માલાકી 4 અધ્યાય તેની પહેલી કલમ 1 થી આપણે જો કદાચ 6 જ કલમ છે વાંચીએ, 1 થી 6 કલમ વાંચો તો એ અંત સમયની જ વાત લખેલી છે. જે યહોવાનો સમય આવવાનો છે એના વિશે જ લખેલું છે. આ પણ વચન એક સમયે પૂરું તો થવું જોઈએ. ફક્ત આપણે જે જોઈએ છે કે હવે શૈતાન આવશે, ખ્રિસ્ત વિરોધી આવશે અને પછી સંસારનો અંત થઈ જશે. પણ આ બધું જે માલાકીના પુસ્તકમાં, જખારિયાના પુસ્તકમાં ઘણી ભવિષ્યવાણી બાકી રહી છે એ કયા કયા સમય પૂરી થશે એ પણ આપણે શોધવું જરૂરનું છે. 4 અધ્યાય પહેલી કલમ. કેમ કે જુઓ અહીંયા લખ્યું છે ભઠ્ઠીની પેઠે પ્રભુનો દિવસ આવે છે. જે લોકો ગર્વિષ્ઠ છે, જે દુરાચાર છે, જે લોકો બહુ અકડું છે એમને ખુપરા કરી નાખશે. સૈન્યનો દેવ યહોવા કહે છે, સાંભળો, જે દિવસ આવે છે એવો દિવસ આવશે, બળી જશે લોકો, એમનું કશું નહીં રહે. નહીં બાપ રહેશે, નહીં દીકરો રહેશે, વંશ રહેશે, નહીં એનો આગેવાન રહેશે, નહીં એનું પૂછડું રહેશે, નહીં એનો મૂળિયા રહેશે, નહીં એની ડાગરીઓ રહેશે. પણ તમે એટલે યહોવાને માનનારા, તમે એટલે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરનારા, યહોવાને માનનારા જે કોઈ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ માને છે. યહોવાને માનનારા એ મૂસાને પણ માને છે. યહોવાને માનનારા એ ઈસુ ખ્રિસ્તને પણ માને છે. યહોવાને માનનારા બધી જ વાતને માને છે, દેવ તરફથી આવેલી. લખેલું છે યહોવાનું બીક રાખનારા તમે, તમારા માટે તો કે છે ગરુડની પાંખો જેમ અથવા તો ન્યાયપણાની પાંખો ઉગશે અને તે આરોગ્ય મળશે. અને તમે જેમ નાનું જાનવર અથવા નાનું ઘેટું, માફ કરો, વાછરડું છે જેમ કૂદે છે નાનું બચ્ચું, એમ તમે કૂદશો. બીજી કલમ. પણ યહોવાનું ભય રાખનારા ને માટે તો ન્યાયપણાનો સૂરજ ઉગશે, એટલે એમના દિવસો બદલાઈ જશે. પછી અહીંયા શબ્દ છે પાંખોમાં આરોગ્ય હશે અને તમે બહાર આવશો. નાનું નાનું બાળક જન્મેલું હોય એ પ્રમાણે તમે બહાર આવશો. તો આ જે સમય બનવાનો છે, ઇઝરાયલની જે સ્થાપના થવાની છતાં ઇઝરાયલમાં જે 2 સેવકો આવીને એક મોટું નવું યુગ ઊભું કરવાના છે. યહોવાનું ભય રાખનારાઓ, તેઓના માટે ન્યાયપણાનો સૂરજ ઉગશે અને તે સમયે તેઓ વાછરડું જેમ બહાર નીકળે છે એમ તેઓ બહાર નીકળશે. ત્રીજી કલમ. અને તમે જે વાછરણ જેમ બહાર નીકળશો, તમે દુષ્ટોને કૂંચશો. કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે, હું આ પ્રમાણે કરીશ. એ સમયમાં તેઓ તમારા પગ તળે તમે છૂંદી નાખશો. 4 કલમ. મારા સેવક મૂસાનો નિયમ જે મેં હોરેબમાં જે આપ્યો છે, સર્વ ઇઝરાયલને ફરમાવ્યો, એટલે વિધિઓ અને આજ્ઞાઓ તમે યાદ રાખજો. તો અહીંયા જે 12મો અધ્યાય પ્રેક્ટિકલમાં જોઈએ છે 14મી કલમમાં, કે આ જે સ્ત્રી જે છે એ હવે એ સ્ત્રી જૂના કરાર વાળી સ્ત્રી નથી રહી, પણ હવે આ જે સ્ત્રી છે જે મૂસાના નિયમ પ્રમાણે ચાલવા વાળી, દેવને માનવા વાળી, પ્રભુની ભીખ રાખનારી, આ જે સ્ત્રી છે એ એમના હૃદયો પ્રભુ તરફ ફરવાના છે. 6ઠી કલમ, માફ કરો 5મી કલમ. એ પહેલા હું એલિયાને મોકલી આપીશ અને એલિયા જે આવશે તે પ્રબોધક
5મી કલમ જુઓ, ગુજરાતીમાં વાંચીએ. જુઓ, યહોવાનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલા હું તમારા પાસે એલિયા પ્રબોધકને મોકલી આપીશ. તો અહીંયા મૂસાની વાત છે, એલિયાની વાત છે. આ શું દર્શાવે છે? આ જે એલિયા છે એ આપણે જે વિશ્વાસીઓ છે ચર્ચ ઓફ ધ લિવિંગ ગોડના, તે એવું માને છે કે આ યોહાન હતો કે જેને બાપોના મન છોકરા તરફ, છોકરાના મન બાપ તરફ ફેરવ્યા. અને આ યોહાન જે છે એને ઈસુ ખ્રિસ્તને પ્રગટ કર્યા. અને અહીંયા મૂસાની વાત છે ને 5મી કલમમાં ઈસુ ખ્રિસ્તની વાત છે. એટલે હવે જે ઇઝરાયલ છે, જે મૂસાને માને છે, એ ઈસુ ખ્રિસ્તને પણ માનવાના છે એક સમયે. અને ત્યારે એમ કહેવાશે કે સૂરજ, ન્યાયપણો સૂરજ હવે ઉગ્યો છે ઇઝરાયલમાં. અને તેઓ જેમ વાછરડું એના ગોળમાં કૂદે છે એમ તેઓ બહુ જ ખુશ થશે, તેઓ લડશે. 6ઠી કલમ, માફ કરો, તો કે છે પોતાના આ જે એલિયા આવવાનો છે હતો અને આવ્યો, પ્રભુએ જેમ કીધું એ પોતાના એ બાપના મન છોકરા તરફ, છોકરાના મન બાપ તરફ ફેરવશે કે જેથી હું એને મારું નહીં. તો આ માલાખીના જે છે એ અંતિમ પુસ્તક જે જૂના કરારમાં છે એમાં આ વાત લખીને પૂરી થઈ. અહીંયા પાંખોની વાત આપણે વાંચી કે પાંખ નિરોગી કરવા માટે, આરોગ્ય લાવવા માટે હશે. પ્રકટીકરણ 21મો અધ્યાય, માફ કરો 91, 91 અધ્યાય 4ઠી કલમ, તેની પાંખો થડે છાયા. શું લખેલું છે? 4ઠી કલમ ગીત શાસ્ત્ર 91, 91, 4. તે કોણ? ગરુડ નહીં, પણ યહોવા પોતાના પીછાથી તને ઢાંકશે. હવે ગરુડને દૂત સાથે સરખાવવામાં આવે છે, ગરુડને દુષ્ટ આત્માઓ સાથે સરખાવવામાં આવે છે, ગરુડને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને જે દેવ છે એ રીતે પ્રગટ કરવામાં આવે છે. તો ગરુડને દેવ સાથે પણ સરખાવવામાં આવે છે. અને ગરુડ એની પાંખોમાં કે છે કે અહીંયા આપણે નિરોગી થશે એ વાત વાંચી. અને અહીંયા જે 4ઠી કલમમાં વાંચી સુરક્ષા માટે. તો દુનિયામાં જે સમયે રોગો બહુ જ બધા આવવાના છે, જે શૈતાન બધું કરવાનો છે, એ પહેલા જે ઇઝરાયલ છે તેનું રક્ષણ, ફક્ત રક્ષણ એટલે મરવાનું જ નહીં, પણ રોગ બીમારીઓમાં પણ તેઓ નહીં ફસાય એવા એ સમયે રહેશે. અને કે છે પ્રભુ તો ઢાલ છે, વિશ્વાસુ ઢાલ છે. 4ઠી કલમ ગુજરાતીમાં વાંચીએ. તેની પાંખો તળે ઇઝરાયલ તને આશ્રય મળશે, તેની સત્યતા તો ઢાલ ને બખ્તર છે. 61, 4 ગીત શાસ્ત્ર વાંચો ગુજરાતીમાં. 61, 41, 61. ગુડ મોર્નિંગ. 4ઠી કલમમાં લખ્યું છે, હું સદાકાળ તારા મંડપમાં રહીશ. તારી પાંખો, શબ્દ ફરીથી છે, તારી પાંખોના આશ્રય હું રહીશ. તારા પાંખો આશ્રઈશ. તો 2 પાંખો આપવામાં આવી કે જે સ્ત્રીને લઈ જાય. તો આ 2 પાંખો શું છે? પણ એ જે છે ગરુડના જેવી, ગરુડ તરફથી 2 પાંખો એમ કહીએ. ઇઝરાયલ જે છે એ ઘણા લોકો જે વાત કરે છે કે અમેરિકા, પણ ઇઝરાયલ જે સાચો ઇઝરાયલ બનવાનો છે એ અમેરિકા પર ભી ભરોસો નહીં કરે. એને કોઈ પાંખની જરૂર નહીં પડે, જગતના કોઈ પણ પાંખની જરૂર નહીં પડે. બાઇબલ વાંચનાર ઇઝરાયલ બનવાનું છે. ગીત શાસ્ત્ર 17:8 માં લખ્યું છે, જો હું આંખની પેઠે તારું જતન કરું છું અને હું તને મારા પાંખોમાં સંતાડી દઈશ. 18મો અધ્યાય 10મી કલમમાં લખ્યું છે, ગીત શાસ્ત્ર 18:10, તે કરૂ પર દેવ સવાર થઈને ઉડ્યો અને વાયુની પાંખો વડે વેગે ઉડ્યો. સારું. 36, 36મો અધ્યાય 7મી કલમ ગીત શાસ્ત્ર, હે દેવ તારી કૃપા કેવી અમૂલ્ય છે અને મનુષ્ય તારી પાંખો ની છાયાને આશ્રય રહેશે.
રહેવા માંગે છે. તો અમેરિકા મદદ કરે કે ના કરે એ નહીં, ઇઝરાયલને જે પાંખો જોઈએ છે અથવા તેની નજર જે છે એ હવે એની પાંખો તરફ, દેવની પાંખો તરફ એમની નજર જશે. 55 ગીતશાસ્ત્ર 55:6. મને પાંખો મળે કબૂતરની જેમ, કેટલું સારું, હું શા માટે હું ઉડી જાઉં અને વિસામો લઉં. તો મને પાંખો મળે કે મને વિસામો મળે, મને કોઈ દોરવણી આપે કે હું ત્યાં જતા રહું ને લપાઈ જાઉં, ત્યાં જઈને સંતાઈ જાઉં. એવી કઈ જગા છે કે જ્યાં મિસાઇલો જમીનમાં નાખી નથી, શું કહેવાય ને, શું કહેવાય ને, શું જમીનમાં દાટે છે, માઇન્સ. ગીતશાસ્ત્ર 57:1. અત્યારે તો બહુ જ અઘરું છે. જે દેશો કબજો કરે છે એ માઇન્સ બધું ત્યાં મૂકી દે છે કે અમે ચાહીએ ત્યારે એને વિસ્ફોટ કરીશું. પણ પ્રભુની બધી જગ્યાએ નજર છે. કઈ જગ્યાએ સેફ્ટ જગા છે એ પ્રભુને ખબર છે. અહીંયા દાઉદ કહે છે મને વિસામો જોઈએ છે. આ જે બધું દુનિયામાં બનવાનું છે એ સમય ગરુડની પાંખો તરફ ઇઝરાયલની નજર જશે. ગીતશાસ્ત્ર 57:57 પહેલી કલમ. મારા પર દયા કર ઓ દેવ, મારા પર દયા કર, કેમ કે મારો આત્મા તારે શરણે આવ્યો છે. તો એ સમયમાં લોકો યહોવાને નામે વિનંતી કરશે, શરણે આવશે. અને આગળ લખ્યું છે આ વિપત્તિઓ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી તારી પાંખોમાં મને આશ્રય આપ. તો અહીંયા જે 14મી કલમ પ્રકટીકરણ 12:14 લખેલું છે, ગરુડની 2 પાંખો આપવામાં આવે. ને હું માનું છું ત્યાં સુધી આ જે 2 સેવકો છે એ આવશે અને આ 2 સેવકો ઇઝરાયલને પહેલા ચેતવણી આપશે કે આવું ઘટના બનવાની છે, તમારે અહીંયા જઈને સંતાવાનું છે, અહીંયા જ રહેશો, તમે શેલ્ટર મળશે, તમને આ જે અજગર છે એનાથી તમે બચશો. પ્રકટીકરણ 12મો અધ્યાય તેની 15મી કલમ. હવે આ જે અજગર છે એ આ સ્ત્રીની પાછળ ગુસ્સે થયેલો 15મી કલમમાં એને પોતાના મોંથી કે છે કે મોંમાંથી શું કાઢ્યું? પાણીનો પ્રવાહ કાઢ્યો. બીજી ભાષામાં છે રેલ કાઢી, રેલ કાઢી. આ સ્ત્રીના ઉપર અજગર ગુસ્સે થયો અને પોતાના મોંમાંથી રેલ કાઢી કે જેથી આ સ્ત્રી તણાઈ જાય, સ્ત્રી બરબાદ થઈ જાય. આ સ્ત્રી જે છે કે જે મળતી નથી, સ્ત્રી છે કે જે હેરાન કરે છે અને એ જ નમતી નથી. આખું જગત ભંભી શકે છે પણ આ લોકો જે છે એ કેમ નથી મારા વાતમાં આવતા. 15મી કલમ. આ સાપ આ સ્ત્રીના પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડ્યો કે જેથી આ સ્ત્રી તણાઈ જાય. એટલે આ સ્ત્રી જે સંતાય છે એની પાછળ સૈનિકોને મોકલવામાં આવે છે, બહુ બધા આર્મીને મોકલવામાં આવે છે કે જેથી આ સ્ત્રીને શોધી કાઢવામાં આવે અને આ સ્ત્રી પણ નાસી જાય છે. જર્મિયા 4th અધ્યાય 31મી કલમ. યર્મિયા 4:31. અહીંયા લખ્યું છે સ્ત્રીને પ્રસવ વેદના જ્યારે થઈ, પહેલો બાળક પણ થયો. અને ત્યાં લખેલું છે સિયોનની પુત્રીનો સાદ, મેં દુઃખનો સાદ સાંભળ્યો, વિલાપનો સાદ સાંભળ્યો. એ તો જણતી હોય એવો એનો સાદ હતો. અને એને જયારે પહેલું બાળક થયેલું કસ્તાતી એવો સાદ મેં ફરીથી એનો સાંભળ્યો. તે હાંફતી હતી અને હાથ પ્રસાવતી હતી અને કહેતી હતી મને હાય હાય, કારણ કે ઘાતકીઓ જે મર્ડરો છે, મર્ડર કરનારા છે, મારો જીવ હવે લાશ થઈ ગયો છે, અમે કોઈ પણ નહીં બચીએ, ઇઝરાયલ નહીં બચે એવી એ સ્થિતિ થઈ જવાની છે. કેમ કે યરુશલેમને ખૂંદી નાખવામાં આવશે, કેમ કે બધું જ વિનાશ કરવામાં આવશે. જેમ શરૂઆતમાં ઇઝરાયલ નઠું અને પછી પણ ભટકતા રહ્યા એમ પણ પ્રભુ આ લોકોના માટે વ્યવસ્થા કરેલી છે. એના માટે કહેવાય છે 62 અઠવાડિયા, 62 અઠવાડિયા એટલે કાળ કાળો અને અડધો કાળ અથવા તો
3 વર્ષ ઇઝરાયલ ના સમય છે સંતાવાનો. દાનિયેલનું પુસ્તક 9મો અધ્યાય 26મી કલમ. દાનિયેલ 9:26. આ જે શબ્દ જો કાળ કાળો અડધો કાળ સ્ત્રી સંતાઈ જવાની છે. હવે એની પાછળ અજગર એ ગળી જવા માટે પ્રહાર અથવા તો સૈનિકોને મોકલે છે. અહીંયા વાત અહીંયા સ્પષ્ટ લખેલી છે 9મો અધ્યાય 26મી કલમ. જ્યારે 62 અઠવાડિયા પછી અભિષેક સરદાર કાપી નાખાશે. એટલે આ જે વાત લખી છે આ તો ચર્ચની વાત લખી છે કે જે સમય મંડળીનો સમય પૂરો થવાનો છે. એટલે મંડળીમાં જે વિદેશીઓ આવે છે એ સમય પૂરો થશે. ત્યારબાદ પછીથી જે સરદાર આવવાનો છે તેના માણસો, એ જે આવવાના છે સરદાર, એના માણસો નગરને તથા પવિત્ર સ્થાનને એટલે મંદિર યરુશલેમને નાશ કરશે. અને કેવી રીતે અંત આવશે તો કે છે રેલ મોકલશે અને અંત આવશે. રેલ મોકલશે અને ઇઝરાયલને બધું જ આ લોકોને શોધતા આખું યરુશલેમને ઉડાઈ દેવામાં આવશે. આખી જગાઓને ઉડાઈ દેવામાં આવશે. પણ જે ઈશ્વરના બાળકો છે, ઇઝરાયલના લોકો, તેઓ જાણે છે અત્યારે તો તેઓને દેશ માટે છે અને અત્યારે તો તેઓ કદાચ જમીન માટે છે. પણ જે ખરા ઇઝરાયલીઓ છે તે આકાશમાં જોઈને કહેશે કે અમે આ પૃથ્વી પર પ્રવાસી છે અને અમારું જે વતન છે એ આકાશમાં છે. એ ખરા ઇઝરાયલીઓ પેદા થવાના છે. પણ અહીંયા જોઈએ છે આ રેલથી અંત આવશે, રેલ. અને અહીંયા પ્રેક્ટિકલ 15માં વાંચ્યું આ જે અજગર છે એ રેલ મોકલશે જેથી એ સ્ત્રીને ગળી જાય. 16મી કલમ. પણ આ પૃથ્વીએ પ્રેક્ટિકલ 12:16 પણ આ પૃથ્વીએ સ્ત્રીની મદદ કરી. ગરુડની પાંખોથી મદદ થાય છે અને આ જે પૃથ્વી છે એ પણ મદદ કરે છે. અને જે રેલ મોકલેલી એને આ પૃથ્વી ગળી ગઈ. અને એટલા માટે આ જે અજગર છે એ બહુ જ ગુસ્સે થયો. 16મી કલમ. પણ પૃથ્વીએ મદદ કરી, સ્ત્રીને સહાય કરી. અને આ જે પૃથ્વી છે ધરતીકંપ થયો કહીએ, મોં ઉગાડીને અજગરે જે મોંમાંથી છોડી મૂકેલી નદી તે પી ગઈ. હવે આ જે મોકલે છે અજગર, જે નદી મોકલે છે એ આપણે પ્રેક્ટિકલ 9મો અધ્યાય 2 થી 9 કલમ આપણે જાણીએ છીએ કે જે મોકલવાના છે પીડા આપનારા જે તીડો છે એ સંખ્યાઓ જે છે એ બધા આ ઇઝરાયલને મારવા માટે જ આવવાના છે. પણ તેઓનો જે ત્રાસ છે એ ફક્ત 5 મહિનાની વાત છે. એ સમય સુધી તેઓને જેટલા પણ લોકો છે ધરતી પર એમના ઉપર સિક્કા મારવાની વાત છે. 5 મહિના સુધી પીડાની વાત છે. પણ આ સ્ત્રી ત્યાં સુધી સંતાઈ રહેવાની છે. ઓકે, વાંચીએ તો 5મી કલમ 9મો અધ્યાય પ્રેક્ટિકલ 9મો અધ્યાય 5મી કલમ. હવે આ જે તીડો નીકળ્યા કોણે કાઢ્યા તો કે છે કે અજગરે, અથવા તો જે તારો હતો જે પડ્યો એને ઊંડાણની કૂચીઓથી ખોલીને આ આખો સૈનિકોને બહાર કાઢ્યા. અને એ સૈનિકોને તીડોને એવી આજ્ઞા આપવામાં આવી તમે મારી નાખો નહીં, પણ 5 મહિના સુધી પીડા આપજો. એટલે એ સમય સુધી તેઓ માની જાય તો બહુ સારું. સિક્કા લેવા લઈને 6મી કલમ. તે સમયમાં માણસો મરણને માટે તલપશે પણ મરણ પામશે નહીં. 7મી કલમ. અને આ તીડોનો આકાર સારું લડાઈને માટે સજ્જ થયેલા ઘોડાઓના જેવા હતા. તો આ લડાઈની વાત અહીંયા લખી છે. અને દાનિયેલ પુસ્તક 9મો અધ્યાય 26મી કલમ આપણે વાંચી કે જે 42 મહિના અથવા તો 434 યર્સ જે બાબિલોનમાં આ લોકો ગયા હતા. કારણ કે તેઓ એટલા વર્ષ સુધી કહેવાય છે 7 વર્ષ સુધી તેઓએ ખેતીવાડી કરી હતી અને એ પરિણામે પ્રભુએ આ લોકોને ત્યાં મૂકેલા હતા. તો રેલથી અંત આવશે દુનિયાનો, પણ આ નદી
ને પી જશે પૃથ્વી અને ઇઝરાયલને બચાવશે. 17મી કલમ, પ્રકટીને 12મો અધ્યાય 17મી કલમ. હવે અહીંયા જોઈએ છે સ્ત્રી પર ફળથી ગુસ્સે થાય છે અને તેના બાકી રહેલા સંતાન કે જે એટલે જેઓ દેવની આજ્ઞા માને છે, પાળે છે. અને બીજો શબ્દ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પણ માને છે. તો અહીંયા નવો શબ્દ જોઈએ છે સ્ત્રી અને તેના બાકીના સંતાન. તો સ્ત્રીનું એક બાળક તો થઈ ગયેલું, 1,64,000 સંતો, એ નર બાળક તો થઈ ગયેલું, પણ સ્ત્રીના બાકીના જે સંતાન છે એ કોણ છે? અને તેઓ જે દેવની આજ્ઞા પણ પાળે છે, એટલે મૂસાનો નિયમ પણ પાળે છે. દેવની આજ્ઞા એટલે મૂસાનો નિયમ અથવા મૂસાની આજ્ઞા, 10 આજ્ઞા, અને સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ સ્વીકાર્યા છે, એ લોકોની વાત છે. જેમ આપણે રોમન પત્ર 11મો અધ્યાય 26મી કલમ જોઈ ગયા કે તમામ ઇઝરાયલ તાણ પામશે, કેમ કે ઉદ્ધારકર્તાઓ આવશે અને એમના ન્યાય જે છે એને દૂર કરશે. પ્રકટીકરણ 11:3 લખેલું છે, 11:3, માફ કરો 13મી કલમ છે. પણ બાકી રહેલાઓએ દેવની સ્તુતિ કરી, 13મી કલમ, જે સમયમાં 2 સેવકોને મારી નાખવામાં આવશે ત્યારે જગત તો આનંદ કરશે, પણ અમુક લોકો જે વિશ્વાસમાં જોડાયા છે તેઓ દેવની ભય રાખનારા જે છે તેઓ, ત્રીજી કલમ, 13મી કલમ, પ્રકટીકરણ 11:13. હા, અને બાકી રહેલા હતા તેઓ ભયભીત થયા અને તેઓ આકાશના દેવની સ્તુતિ કરી. તો આ જે બાકીના સંતાન, સ્ત્રીના બાકીના સંતાન જે ઉપર મુદ્રા નથી, જેના માટે એવું નથી કે તેઓ પસંદ કરેલા છે, પણ તેઓ બોલાવેલા છે, તેઓ પોતાની નેકીથી પોતાનો જીવ બચાવે એ પ્રકારના લોકો છે. દેવની બીક રાખનારા છે અને તેઓ દેવની સ્તુતિ કરી. પ્રકટીકરણ 14મો અધ્યાય 12મી કલમ. આમાં સંતોનું ધૈર્ય એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓનું ધૈર્ય છે, તેઓ ટકવાનું છે. આ બાકીના સંતાન છે, ઇઝરાયલના બાકીના, સ્ત્રીના બાકીના સંતાનની વાત છે. 19મો અધ્યાય 10મી કલમ, પ્રકટીકરણ 19:10. યોહાન જ્યારે દર્શન જુએ છે અને કે છે હું એ દૂતને વંદન કરવા પડ્યો, ત્યારે એ દૂતે મને એવું કીધું, એ વડીલે મને એવું કીધું કે જોજે એવું ના કરતો, હું તો તારા સાથીઓ જે છે એમનો ભાઈ છું. અને કયા સાથીઓ? કે જે દેવની વાત માને છે અને જે કે છે કે દેવની આજ્ઞા માને છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષીને માને છે, એ નો હું સાથી દાસ છું. દેવની આરાધના કર. તો ઈસુ ખ્રિસ્તને આજની તારીખમાં ઇઝરાયલ નથી માનતું, પણ એક સમય આવવાનો છે તેઓ દેવની આજ્ઞા પણ પાળવાના છે, એટલે મૂસાના નિયમ પ્રમાણે પણ ચાલવાના છે, અને સાથે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષીને પણ માનવાના છે અને એ સાક્ષી મારફતે દેવને ઓળખવાના છે. તો અહીંયા શબ્દ 2 જોઈએ છે આપણે કે ઈસુ ખ્રિસ્તની સાક્ષીને વળગી રહેનારા સાથી ભાઈઓ. પ્રકટીકરણ 20મો અધ્યાય 4મી કલમ. મેં ન્યાય થતા સમયે જોયું કે છે કે ઈસુ ખ્રિસ્તની સાક્ષીને વળગી રહેનારા અને દેવના આજ્ઞા માનનારા જેઓના શિરછેદ થયેલા હતા તે આત્માને પણ મેં જોયા, કે જે લોકોએ સ્વાપદની મૂર્તિની આરાધના નથી કરી. તો અહીંયા એ સમય છે જે સમયમાં ઈસુ ખ્રિસ્તની સાક્ષીને વળગી રહેનારા, દેવની આજ્ઞા પાડનારા, જે લોકો કતલ થાય છે અને જે લોકો સ્વાપદને આગળ નથી રમતા, તેઓની વાત જોઈએ છે. તો આ જે સ્ત્રીના બાકીના સંતાન છે તેઓના સામે લડવાની વાત થવાની છે. અને માનું છું ત્યાં સુધી આ દાનનું કુળ છે કે જેને પસંદ નથી કરવામાં આવ્યું, એ બાકી રહેલા છે, તેઓ જાગર જતા સાપ થવાના છે. અને જે લોકોને માટે જૂના કરારમાં બીજી બધી ઘણી વાતો લખેલી પણ છે દાનના કુળ માટે.
તો સ્ત્રીનું બાકીનું સંતાન છે, સ્ત્રીનું પોતાનું સંતાન છે, અને એ 1,44,000 સંતો જે એના નર બાળક અને બાકીના સંતાન પણ છે કે જે લોકો દેવની પણ આજ્ઞા માનવાના છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ સ્વીકારવાના છે. આમેન. આગળ વધુ આપણે એનો ખુલાસો કરીશું, અને જો તમને પ્રશ્ન હોય તો તમે કરી શકો છો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આભાર તમારી બધી મહેરબાની માટે. અમારી પાસે જૂનો કરાર, નવો કરાર આવી ગયો. આભાર. એવા લોકો છે કે જે લોકો ફક્ત જૂનો કરાર, મૂસાના નિયમને પાડનારા, દેવને માનનારા, દેવની આજ્ઞા પાડનારા લોકો છે, જે આજ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો, કૃપા નથી થઈ, ઉદ્ધારકો નથી આવ્યા, સંદેશા નથી પહોંચ્યા. પ્રભુ, અમે તમારા વચન પ્રમાણે આ બધી વાતને સાંભળી કે હજુ આજે બાકીના સંતાન છે, જે લોકોને તમે પ્રેમ કરો છો, તમામ ઇઝરાયલ તાણ પામે, તમારી ઈચ્છા છે. ઓ પ્રભુ, દાનના કુંડને પણ તમે હઝીકેલના પુસ્તકમાં વાંચીએ છે, એમને પણ તમે જમીન આપી. ઓ પ્રભુ, પ્રાર્થના છે તમારા જેટલા પણ લોકો છે, હા, જે ઇબ્રાહિમના સંતાન છે પણ હજુ સુધી વચન પ્રમાણે જન્મ્યા નથી, એ દરેક પણ તાણ પામે, તમારી ઈચ્છા છે. ઓ પ્રભુ, તમારા લોકો તાણ પામે, તમારા લોકો બચી જાય, તમારા લોકો માટે જે વ્યવસ્થા કરી છે, આભાર. કૃપા થાય, તેઓની આંખોને ખુલી જાય, અને તેઓને પણ જે બચાવવા માટે તમે ગરુડની પાંખો જેમ વાંચ્યું, એમાં પાંખોમાં આરોગ્ય છે, પાંખો સંતાનની જગા છે. ઇઝરાયલને બંને પ્રકારની જરૂર છે. શારીરિક રોગ, બીમારીઓ, જે બધા વાયરસો દુનિયામાં આવવાના છે, એ બધા મહામારી બીમારીઓ આવવાની છે, એનાથી બચાવનાર તમે છો. અને સાથે પ્રભુ, એ શત્રુથી પણ તમે એમને, એ શતાનથી પણ તમે બચાવવાના છો. અને પ્રભુ, તમારા વચન પ્રમાણે અમે વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ, વધુ અમને પ્રકાશ આપો, વધુ સમજણ આપો. અને આભાર, આ જે દર્શનમાં આ વાતો જે અમે પ્રભુ અત્યારે વાંચી, સાંભળી, સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ, પવિત્ર આત્મામાં વધુ મદદ કરો, દરેકને સહાય કરો. સ્ત્રી, નર બાળક, બાકીના સંતાન, આ બધી વાતો જે અમે વાંચી પ્રભુ, એનું વધુ મનન કરી શકીએ, સહાય કરજો. સાંભળનાર જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને, વિશ્વાસમાં જોડેલા પ્રેક્ટિકલને પામનારા દરેકને પર કૃપા કરો. પિતા, આત્મામાં, વિશ્વાસમાં એક કરો. પ્રાર્થના છે, સહાય કરો. આમેન. પ્રભુ સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ રોટલી આજ મને આપો, જેમાં માફ કરું છું તમારું માફ કરો. મારી ન લાવો, મને સતનો છૂટકો કરો, કેમ કે રાજ્ય, તારા પરાક્રમ, મહિમા, સર્વકાશ તમારા જ. આમેન. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.